નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના નારાયણ સેવા કાર્યાલયને ISO 9001-201 નું સર્ટિફિકેટ BCIC ના અધિકારી દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાનો છેવાડાના નાગરિક સુધી લાભ નહીં, તેને સંતુલિત વિકાસ કહેવાતો નથી, તેની વારંવાર ટકોર કરી છે. ચૂંટાયેલ પ્રતિનિધિ મારફતે યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચે છે, ત્યારે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ નારાયણ સેવા કાર્યાલયથી પહેલ કરી છે. કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે નારાયણ સેવા કાર્યાલય સત્તાનું કેન્દ્ર નથી, સેવાનું માધ્યમ છે. કાર્યાલયથી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાશે. નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં 7,000 જેટલા નાગરિકોએ મુલાકાત લીધેલ છે. સેવાકીય કાર્યક્રમો પૈકી 40થી વધુ આધાર કાર્ડના કેમ્પો, 10થી વધુ આયુષ્યમાન કાર્ડના કેમ્પો, 10થી વધુ આવકના દાખલાના કેમ્પો, 7થી વધુ RTના કેમ્પ કરી નાગરિકોને સરકારની યોજનાઓના લાભો અપાવ્યા છે. આવકના દાખલાના કેમ્પમાં 2500થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આખા વર્ષ દરમિયાન આધાર કાર્ડના કેમ્પમાં 4,200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. તો આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં 700થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. RT યોજનામાં 140થી વધુ લાભાર્થીઓ અને શ્રમિક અંત્યોદય યોજનાના કેમ્પમાં 250થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. એટલે કે આવકના દાખલાના 2500 જેટલા લાભાર્થી એક વર્ષમાં, આધાર કાર્ડના પણ 4200થી વધુ લાભાર્થી એક વર્ષમાં, આયુષ્યમાન કાર્ડ કેમ્પના 700થી વધુ લાભાર્થી એક વર્ષમાં, શ્રમિક અંત્યોદય યોજનાના 250થી વધુ લાભાર્થી એક વર્ષમાં, RT યોજનાના 140થી વધુ લાભાર્થી એક વર્ષમાં. આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ, સરકારની પોલિસી, કોર્પોરેશનની યોજનાઓના લાભ, કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે, એના કારણે જે ISO સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે, મારા સહિત ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું. અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજીગંજ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું. ઓફિસમાં નાગરિકોના પ્રશ્નોની રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા છે. આશરે 368 જેટલી લેખિત ફરિયાદો ધારાસભ્યના કાર્યાલય ખાતે મળી હતી. તેમાંથી 309 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એક વર્ષમાં કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ 2024થી ઓગસ્ટ 2027 સુધી આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. દર વર્ષે આનું ફરી વખત પણ ઓડિટ કરવામાં આવશે. સયાજીગંજ વિધાનસભાના ઓફિસના લોકાર્પણ બાદ પ્રથમ 8 મહિનામાં ગૂગલ પર 5,000 વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું હતું. તેની પણ નોંધ ISO સંસ્થા દ્વારા લેવાઈ હતી. આજરોજ સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને ISO 9001-2015 સર્ટિફિકેટ મળ્યું છે. ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે. જે રીતે છેલ્લા 1 વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી, એટલે કોઈપણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજિસ્ટ્રેશન થાય, કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે, ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય, અને તદુપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ, આવકના દાખલાના કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ, આયુષ્યમાન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે, એના થકી ISO સર્ટિફિકેશન કંપની દ્વારા આજે ISO સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે. જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે, ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે, આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે. ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનું પણ વેરીફાઈ કરીને નારાયણ સેવા કાર્યાલય 1 વર્ષ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારથી લઈને પહેલા 8 મહિનામાં 5,000 વખત ગૂગલ પર સર્ચ થયું. ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્ય દંડક બાળુ શુક્લની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ISO સર્ટિફિકેટ મળવા બદલ સાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને અભિનંદન આપ્યા હતા અને ધારાસભ્ય કેયુર રોકડિયાને અભિનંદન આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.